તો રાજકોટ આગકાંડ બાદ જિલ્લા કલેક્ટર એક્શનમાં છે। રાજકોટ જિલ્લાના કલેક્ટર પ્રભવ જોશી એક્શનમાં છે। પ્રભવ જોશીની ભ્રષ્ટાચારી કર્મચારીઓને ચેતવણી છે। કચેરીમાં ફાઇલો પાસ કરાવવા ભ્રષ્ટાચાર કર્યો તો ખેર નથી। બિન ખેતી અથવા અન્ય ફાઇલો પાસ કરાવી તો ખેર નથી। કલેક્ટરે અધિકારીઓને કર્મચારીઓને આ ચેતવણી આપી છે। નાણાં લીધા હોય તો પાછા આપી દેજો, અહીંયા આવું નહીં ચાલે। કલેક્ટરને 2 થી 3 ફરિયાદો મળતા જ આ ચેતવણી આપી છે। કલેક્ટરની ચેતવણી બાદ અધિકારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે। કચેરીમાં આંટાફેરા કરતા દલાલો અને વચેટિયાઓમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે। ગૌરવ અમારી સાથે જોડાઈ ગયા છે રાજકોટથી। ગૌરવ, કલેક્ટરે જે વાત કરી છે કે ભાઈ કર્મચારીઓ ભ્રષ્ટાચાર ન કરે, જે વાતો સામે આવી રહી છે, શું હાલમાં થઈ રહ્યું છે, કઈ ચેતવણી અપાઈ છે? જનક ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બાદ હવે જિલ્લા કલેક્ટર પ્રભવ જોશી છે તે એક્શનની અંદર આવ્યા છે અને તમામ કર્મચારીઓની જે બેઠક તે બોલાવવામાં આવી હતી। આ બેઠકની અંદર પ્રભવ જોશીએ ભ્રષ્ટાચારી કર્મચારીઓ છે કે તેમને ચેતવણી છે તે આપી દીધી છે કે જિલ્લા કલેક્ટર કચેરીની અંદર બિનખેતી અથવા તો અન્ય કોઈ ફાઇલો પાસ કરવા માટે તેને જો ભ્રષ્ટાચાર કર્યો હોય તો તેમની ખેર નથી। સાથે જ કલેક્ટરે અધિક કલેક્ટર સાથે જ અધિકારીઓ અને કર્મચારીઓને જે ચેતવણી છે તે સ્પષ્ટ આપી દીધી છે કે જો કોઈએ નાણાં લીધા હોય તો પાછા આપી દેજો, અહીંયા આવું નહીં ચાલે। એટલે કે હવે ક્યાંક એક્શનની અંદર છે તે જિલ્લા કલેક્ટર આવ્યા છે। 2 થી 3 ફરિયાદો છે તે પ્રભવ જોશીને મળી હતી અને તેને ભાગરૂપે જ આ ચેતવણી છે તે આપવામાં આવી છે। ભ્રષ્ટાચારી અધિકારીઓ ખાસ કરીને કલેક્ટર ઓફિસમાં આંટાફેરા કરતા હોય અથવા તો તેમના દલાલો અથવા તો વચેટિયાઓ આંટાફેરા કરતા હોય તો તેમને ખેર નથી। આ પ્રકારના શબ્દોનો ઉપયોગ છે તે જિલ્લા કલેક્ટર દ્વારા કરવામાં આવ્યો છે અને તેને કારણે અધિકારીઓ અને જે વચેટિયાઓ હતા તેમની અંદર ફફડાટ અત્યારે જોવા મળી રહ્યો છે। બિલકુલ બિલકુલ, આભાર। ખૂબ જ મહત્વપૂર્ણ જાણકારી ગૌરવ આપી રહ્યા છે કે હવે ભ્રષ્ટાચારી અધિકારીઓની ખેર નથી।